ગુજરાતમાં જ્યારે કાળઝાળ ગરમી પડવી જોઈએ એવા સમયે માવઠાના સમાચાર આવે છે. હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે, અડધો પૂરો થવા આવ્યો છે અને ત્યારે આ બધા વચ્ચે માવઠાના સમાચાર આવ્યા છે. જો કે આમ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી અને હવે માર્ચમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગના નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે આ આગાહી આગામી પર ચાલુ છે, એટલે કે એપ્રિલ, મે અને જૂન સુધી, જ્યાં સુધી ચોમાસું નહીં બેસે ત્યાં સુધી દર મહિને આગાહી રહેવાની છે માવઠાની. તો હું તમને હવે જણાવીશ કે આ અઠવાડિયામાં માવઠાની આગાહી કઈ રીતે કરવામાં આવી છે અને કયા દિવસે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે. તો સૌથી પહેલાં હું તમને લઈ જાઉં છું વિન્ડીની સ્ક્રીન ઉપર અને એના દ્વારા હું તમને સમજાવવાની કોશિશ કરીશ કે કયા જિલ્લાઓમાં વરસાદ પડશે. તો આપણે આ જોઈએ 18 તારીખે. આમ તો જોવા જઈએ તો ગુજરાતનું વાતાવરણ એકદમ શાંત લાગી રહ્યું છે કે વરસાદ નથી, પરંતુ 18 તારીખે બપોરે 2 વાગ્યા કે 3 વાગ્યાની આસપાસ પાકિસ્તાન તરફથી એક સિસ્ટમ સક્રિય થઈ છે, એ ગુજરાત તરફ આવવાની છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતના ઉપરી જે ભાગ છે, જેમાં કહેવા જઈએ તો કચ્છ છે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ક્યાંક ને ક્યાંક ગીર સોમનાથ, જામનગર અને મોરબી, આ જે સૌરાષ્ટ્રનો એ વિસ્તાર છે એ તથા કચ્છ અને એ વિસ્તાર છે એમાં ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી શકે છે એવું હામાં વિંડીમાં અત્યારે હાલ દેખાઈ રહ્યું છે. 18 તારીખની આ વાત છે. પછી થોડા સમય બાદ એટલે કે 19 તારીખની જો વાત કરીએ તો 19 તારીખે પણ સેમ એ જ રીતે સિસ્ટમ સક્રિય થઈ છે કે પાકિસ્તાન તરફથી એક જે હાઈ પ્રેશર સર્જાયું છે તે આવશે અને એ સમગ્ર ગુજરાતને કવર કરી લેશે. ગુજરાતના જે જોવા જઈએ આપણે તો મોટાભાગના ગુજરાતના જેટલા પણ જિલ્લાઓ છે એમાં આવી જશે. એમાં ખાસ કરીને કચ્છ છે અને આ દિવસે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ રહેવાના છે વધારે. સૌરાષ્ટ્રના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, આ બધા જિલ્લાઓ છે એમાં આપવામાં આવ્યું છે કે વરસાદ વરસશે. તથા કચ્છ છે અને આ બાજુ અમદાવાદ ઉપર પણ ક્યાંક ને ક્યાંક સિસ્ટમ સક્રિય થઈ હોય એવું લાગી રહ્યું છે અને આ એવું કહેવામાં આવ્યું છે કે આ માવઠું હશે એટલે સામાન્ય ઝાપટા પડી શકે છે. વધારે વરસાદ નહીં હોય, જ્યાં પણ હશે ત્યાં છૂટો છવાયો સામાન્ય વરસાદ હશે, ઝાપટા, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ખેડૂતો માટે અને ઉનાળામાં આવશે તો ક્યાંક ને ક્યાંક બફારાનું કારણ પણ બની શકશે. તો આ બાજુ બીજું તરફ જોવા જઈએ તો 19 તારીખે દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક આ સિસ્ટમ છે એની અસર જોવા મળશે. એના કારણે સુરત, વાપી છે, પછી સુરત, વાપી, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ, એટલો જે દક્ષિણ ગુજરાતનો વિસ્તાર છે એમાં પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદી સિસ્ટમના કારણે છૂટાછવાયા ઝાપટા જોવા મળશે અથવા વરસાદ પડી શકે છે. ત્યારબાદ જો 20 તારીખની વાત કરવામાં આવે તો 20 તારીખે પાકિસ્તાન તરફથી જે સિસ્ટમ આવવાની છે એ નથી, પરંતુ આ વખતે ઉત્તર ભારત અને મધ્ય ભારતમાંથી એક સિસ્ટમ સક્રિય થશે અને એ ઉત્તરના જેટલા પણ ભારતના જેટલા પણ ભાગ છે એમાંથી થઈ અને દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તાર છે એમાં આવશે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, એટલા વિસ્તારો છે, જિલ્લાઓ, એમાં ક્યાંક ને ક્યાંક આ વરસાદ પડી શકે છે. આ જોકે સામાન્ય રીતે છૂટાછવાયા ઝાપટા હશે અને આ સિસ્ટમ સક્રિય થવાનું કારણ એ છે કે સમગ્ર ભારતમાં આ દિવસ દરમિયાન ક્યાંક અનેક રાજ્યોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે અને ક્યાંક ને ક્યાંક ગરમીથી રાહત મળશે અને છૂટાછવાયા ઝાપટા આ સમગ્ર આ 20 તારીખના દિવસે સમગ્ર ઉત્તર ભારતમાં પડી શકે છે એવું લાગી રહ્યું છે. તો આ હતી 3 દિવસની આગાહી કે 18, 19 અને 20, આ 3 દિવસ દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં માવઠું પડી શકે છે. જોકે ખાસ કરીને અત્યારે આ માવઠું છે એ સામાન્ય ઝાપટા હશે, વધારે વરસાદ નહીં હોય એટલે કોઈ વધારે આગામચેતી કે વધારે સાવચેતી રાખવાની જરૂર નથી, પરંતુ આ માવઠું ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે છે એ આફત બનીને આવશે, કારણ કે અત્યારે શિયાળુ પાક છે એ લણણીનો સમય છે અને અમુક ખેડૂતોને ઉનાળુ પાકનું વાવેતર છે, તો ક્યાંક ને ક્યાંક આ છે જે માવઠું પડશે એ તેમના માટે નુકસાન બની શકે છે. આવા જ માહિતીસભર વિડીયો જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે, એટલે કે બેનિફિટ ન્યૂઝ સાથે.